અમદાવાદથી સમાચાર વરસાદ બાદ મચ્છરજન્ય બીમારીઓમાં વધારો થઈ ગયો। સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 40થી વધુ કેસ નોંધાયા હતા। ખાનગી હોસ્પિટલમાં પણ તાવના દર્દીઓ વધ્યા। અસારવા સિવિલમાં વાયરલ ફીવરના 11 દિવસમાં 153 કેસ નોંધાયા। હેપેટાઇટિસના પણ 62 કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ। ઝાડા ઉલટી, મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસમાં પણ વધારો નોંધી શકાયો છે। સિવિલ હોસ્પિટલમાં 27,000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ ચૂકી છે। સોલા સિવિલમાં પણ 13,000થી વધુ દર્દીઓ નોંધાયા। રોગચાળાએ માથું ઊંચક્યું અને લોકોને બહારનું ન ખાવાની ખાસ અપીલ કરવામાં આવી રહી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધીમાં વાયરલ ફીવરના 153 કેસ, ઝાડા ઉલટીના 52, હેપેટાઇટિસના 62 અને મેલેરિયાના 12, ડેન્ગ્યુના 8 અને ઝેરી મલેરિયાના 4, ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે। જ્યારે કે સોલા સિવિલમાં ઓપીડીમાં 13,000થી વધુ દર્દીઓ નોંધાયા હતા કે જેમાં 1253 દર્દીઓને દાખલ કરાયા હતા કે જેમાં 27 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ડેન્ગ્યુના 33, મેલેરિયાના 12, ટાઇફોઇડના 10 કેસ નોંધાયા હતા। જાણકારોના મત મુજબ હાલ મચ્છરજન્ય અને પાણીજન્ય બીમારીઓમાં વધારો થઈ રહ્યો છે, જેને લીધે લોકોને તેમના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ।